તમારો પહેલો પ્રશ્ન છે, સુરતના લોકો મકર સંક્રાંતિના આગલા દિવસને શું કહે છે? તમારો વિકલ્પ છે એ ઢેચી, બી લેપડી, સી ફૂટી કે ફુગગી, ડી ખાટું વડું. તમારો સાચો જવાબ છે ડી ખાટું વડું. તમારો બીજો પ્રશ્ન છે, દેશમાં સૌથી વધુ વાહનો ધરાવતું રાજ્ય કયું છે? તમારો વિકલ્પ છે એ મહારાષ્ટ્ર, બી ગુજરાત, સી દિલ્હી, ડી કર્ણાટક. તમારો સાચો જવાબ છે બી ગુજરાત. તમારો ત્રીજો પ્રશ્ન છે, સરપંચ પોતાનું રાજીનામું કોને મોકલી આપે છે? તમારો વિકલ્પ છે એ પંચાયત મંત્રી, બી તાલુકા પંચાયત, સી ઉપસરપંચ, ડી તાલુકા અધિકારી. તમારો સાચો જવાબ છે બી તાલુકા પંચાયત. તમારો ચોથો પ્રશ્ન છે, ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકા આવેલી છે? તમારો વિકલ્પ છે એ 25, બી 8, સી 18, ડી 33. તમારો સાચો જવાબ છે બી 8. તમારો પાંચમો પ્રશ્ન છે, મનુષ્યના મગજની ખોપરીમાં કુલ કેટલા હાડકાં હોય છે? તમારો વિકલ્પ છે એ 22, બી 12, સી 32, ડી 52. તમારો સાચો જવાબ છે એ 22. તમારો છઠ્ઠો પ્રશ્ન છે, સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા શું થશે? તમારો વિકલ્પ છે એ ચંદ્રગ્રહણ, બી પૃથ્વી ગ્રહણ, સી સૂર્યગ્રહણ, ડી આમાંથી એકે નહીં. તમારો સાચો જવાબ છે સી સૂર્યગ્રહણ. તમારો સાતમો પ્રશ્ન છે, તરણેતરનો મેળો કેટલા દિવસનો હોય છે? તમારો વિકલ્પ છે એ 5, બી 10, સી 2, ડી 3. તમારો સાચો જવાબ છે ડી 3. તમારો આઠમો પ્રશ્ન છે, ભારતના કયા રાજ્યમાં સૌપ્રથમ આરટીઆઈ નો અમલ થયો? તમારો વિકલ્પ છે એ તમિલનાડુ, બી મહારાષ્ટ્ર, સી ગુજરાત, ડી પંજાબ. તમારો સાચો જવાબ છે એ તમિલનાડુ. તમારો નવમો પ્રશ્ન છે, નીચેનામાંથી રવાંડાની રાજધાની કઈ છે? તમારો વિકલ્પ છે એ કિગલી, બી વિક્ટોરિયા, સી પ્રિટોરિયા, ડી કેરો. તમારો સાચો જવાબ છે એ કિગલી. તમારો 10મો પ્રશ્ન છે, બિલાડીનો ટોપ કયા પ્રકારની વનસ્પતિ છે? તમારો વિકલ્પ છે એ લીલ, બી શેવાળ, સી ફૂગ, ડી યીસ્ટ. તમારો સાચો જવાબ છે સી ફૂગ. તમારો 11મો પ્રશ્ન છે, સૌરાષ્ટ્રની કુંવારિકા નદી કઈ છે? તમારો વિકલ્પ છે એ આજી, બી બ્રાહ્મણી, સી ભાદર, ડી શેત્રુંજી. તમારો સાચો જવાબ છે બી બ્રાહ્મણી. તમારો 12મો પ્રશ્ન છે, માનવ શરીરનો સૌથી નાનો કોષ કયો છે? તમારો વિકલ્પ છે એ આરબીસી, બી ચેતાકોષ, સી અંડકોષ, ડી એક પણ નહીં. તમારો સાચો જવાબ છે એ આરબીસી. તમારો 13મો પ્રશ્ન છે, તમાશા કયા રાજ્યનું લોકનાટ્ય છે? તમારો વિકલ્પ છે એ ઉત્તર પ્રદેશ, બી પંજાબ, સી બિહાર, ડી મહારાષ્ટ્ર. તમારો સાચો જવાબ છે ડી મહારાષ્ટ્ર. તમારો 14મો પ્રશ્ન છે, રાણકી વાવનું નિર્માણ કયા કાળમાં થયું હતું? તમારો વિકલ્પ છે એ ચાવડા, બી
સોલંકી, સી વાઘેલા, ડી સલ્તનત. તમારો સાચો જવાબ છે બી સોલંકી. તમારો 15મો પ્રશ્ન છે. બદામીની ગુફા કયા આવેલ છે? તમારો વિકલ્પ છે એ ગુજરાત, બી કર્ણાટક, સી મધ્યપ્રદેશ, ડી ઓડિશા. તમારો સાચો જવાબ છે બી કર્ણાટક. તમારો 16મો પ્રશ્ન છે. તાપી નદી કયા સ્થળે ગુજરાતમાં પ્રવેશે છે? તમારો વિકલ્પ છે એ મોખડી ઘાટ, બી હામફેશ્વર, સી નાંદોદ, ડી હરણફાળ. તમારો સાચો જવાબ છે ડી હરણફાળ. તમારો 17મો પ્રશ્ન છે. ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે? તમારો વિકલ્પ છે એ દાહોદ, બી પંચમહાલ, સી વડોદરા, ડી ભરૂચ. તમારો સાચો જવાબ છે એ દાહોદ. તમારો 18મો પ્રશ્ન છે. મરચામાં કયું તત્વ રહેલું છે? તમારો વિકલ્પ છે એ મેલેનિન, બી કેપ્સાઇન, સી કેરોટીન, ડી ફોશિંગ. તમારો સાચો જવાબ છે બી કેપ્સાઇન. તમારો 19મો પ્રશ્ન છે. નીચેનામાંથી કયા રંગની તરંગલંબાઈ સૌથી વધુ છે? તમારો વિકલ્પ છે એ લીલો, બી વાદળી, સી લાલ, ડી પીળો. તમારો સાચો જવાબ છે સી લાલ. તમારો 20મો પ્રશ્ન છે. સરદાર સંગ્રહાલય ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે? તમારો વિકલ્પ છે એ સુરત, બી અમદાવાદ, સી વલ્લભ વિદ્યાનગર, ડી વડોદરા. તમારો સાચો જવાબ છે એ સુરત. દોસ્તો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો.